અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે આવેલા જહુ માતાના મંદિરે લગભગ 5 વર્ષથી હવન સાથે જમણવારનો કાર્યક્રમ કરવામાં આવે છે। આ મંદિર પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો। આ મંદિર છે 5 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। જહુ માતાનું આ મંદિર છે અને 5 વર્ષની સ્થાપના કર્યા બાદ છેલ્લા 5 વર્ષથી દર વર્ષે હવનનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને સાથે જ લગભગ 1000 થી વધુ લોકોનો જમણવાર પણ અહીંયા રાખવામાં આવે છે, જેથી કરીને આવેલા તમામ ભક્તો અહીં આવીને ખાસ કરીને જે માતાજીનો પ્રસાદ છે તે પ્રસાદ લઈ શકે। આજે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે મંદિરના બુઆજી અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું। શું કહેવા માંગશો? આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, હવન કરવામાં આવ્યું છે, કયા પ્રકારનો હવન હતું, કેટલા માણસોનું જમણવાર આજે ખાસ કરીને કરવામાં આવ્યું છે? અમે દર વર્ષે માતાજીનો હવન કરીએ છીએ। લગભગ 1200 થી 1500 માણસ જાય, અમને પ્રસાદી લે છે માતાજીની। આ જહુ માના અમે લગભગ 5 વર્ષથી અમે 7 વર્ષથી માતાજીનો હવન એવું કરતા આવ્યા છીએ અને આગળ માતાજી કરાવે, દરેક ભક્તોની અમને આશીર્વાદ મળે અને એવું અમે ઈચ્છીએ છીએ। મંદિરના સ્થાપક પણ અત્યારે આપણી સાથે છે। શું કહેવા માંગશો? દર વર્ષે હવનનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જમણવારનો કાર્યક્રમ, કેટલા માણસોનું જમણવાર રાખવામાં આવે છે, તમામ ભક્તોને આમંત્રણ આપવામાં આવે છે, શું કહેશો? દર વર્ષે 1200-1500 માણસો જમી જાય છે અને ભક્તોને અમે આમંત્રણ આમંત્રણ આપીએ છીએ। જે ભાઈ ભક્તો આવે છે, અવર જવર કરતા હોય એ બધા જમીન જતા રહે છે અને અમને આશીર્વાદ માતાજીના આપે છે। કાર્યક્રમમાં આ ખાસ કરીને જે આયોજન થાય છે તેમાં તમામ લોકો આવે છે, જમીને જાય છે અને આશીર્વાદ આપે છે તેવું કહી રહ્યા છે। તમામ જે આ આયોજકોમાંથી કેટલાક લોકો અત્યારે આપણી સાથે છે, શું કહેવા માંગશો? આ કાર્યક્રમને લઈને ખાસ કરીને અહીંયા પૂજા રાખવામાં આવી હતી, જમણવાર રાખવામાં આવ્યો છે, આપ શું કહેશો આ કાર્યક્રમને લઈને? કાર્યક્રમ લઈને અમે ઉત્સાહિત છીએ અને તમને જમાડવામાં બહુ ખુશી આવે છે ને આવનાર વ્યક્તિ દરેક વ્યક્તિને અમે આભાર માનીએ કે અમારા જહુ માના મંદિરે પ્રસાદ લેવા આવે છે, એ ધન્યવાદ કરીએ છીએ અમે એમના માટે। ભક્તો અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું। શું કહેવા માંગશો? ખાસ કરીને પ્રસાદ લેવા માટે અહીંયા પહોંચ્યા છો, શું કહેશો? આ એક ધાર્મિક કાર્ય છે, લોકોને જે પ્રસાદ આપે છે, લોકો વટે માર્ગો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે, છાસ પીવે છે, એમના મનના અંતરાત્માના તૃપ્ત રીતે થાય છે। તમામ ખાસ કરીને જે ભક્તો છે તે ભક્તો અહીંયા પ્રસાદ લેવા ખાતે પહોંચ્યા છે। 5 વર્ષ આ મંદિરને થઈ ગયા છે, ત્યારે આ મંદિરને 5 વર્ષ થયાના ખાસ કરીને દર વર્ષે હવનનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને જહુ માતાના મંદિર ખાતે જમણવારનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। ત્યારે આ વર્ષે પણ આ કાર્યક્રમને આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે તમામ લોકો જે ભક્તો છે અહીંયા પહોંચી રહ્યા છે અને માતાજીનો પ્રસાદ પણ લઈ રહ્યા છે। કેમેરામેન રાહુલ ઠાકોર સાથે પ્રેમ ચબે, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।